ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે માંડવી અને એ સીધા દ્રશ્યો હું આપને બતાવીશ કે જે પ્રકારે ભારે વરસાદ જે છે ગઈકાલ રાતથી કચ્છના અલગ અલગ વિસ્તારોમાં વરસી રહ્યો છે અને માંડવીમાં હાલ હું દ્રશ્ય આપને બતાવીશ કે આપ જે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો અહીંયા બાબાવાડી વિસ્તાર કહેવાય છે અને મેઘમંગલ વિસ્તાર જે છે તે કહેવાય છે કે જેના ઘણા મકાનો જે છે ત્યાં જવાનો રસ્તો આખો પાણીથી ગરકાવ થઈ ગયો છે। કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। સત્સંગ હોલ આપ જોઈ શકો છો કે સત્સંગ હોલમાં પણ અને આશ્રમ જે છે એ આશ્રમમાં પાણી ઘૂસી ચૂક્યા છે। નાની મોટી નદીઓ જે છે તે પાણીનો પ્રવાહ આ માંડવી તરફ આવી રહ્યો છે અને એ માંડવીના અનેક એવા વિસ્તારો જે છે કે જે જળબંબાકાર થઈ ગયા છે। સ્થાનિક લોકો જે છે તેઓની પરેશાની જે છે તે જાણવાનો પ્રયાસ કરીશું કે કેવી મુશ્કેલી જે છે તેઓને પડી રહી છે। શું કહેશો જે પ્રકારે પાણીનો પ્રવાહ જે આવી રહ્યો છે, વરસાદની આગાહી છે અને હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, કેવી સ્થિતિ મુશ્કેલી અહીંયા છે? હમણાં પાણી અહીંયા બાબાવાડીમાં પણ બહુ છે, પછી વલ્લભનગર છે એ પણ આખો પાણીમાં બધું અહીંયા ઘણું છે। અહીંયા પણ પાણી અમે બધું અહીંયા થઈ આવે છે, પાણી અહીંયા બધે ઠેકાણે ઘણું છે ને આ પહેલી વાર હમણાં થયો છે 5-10 વર્ષમાં એટલો પાણી જોવા, ક્યારે એટલો અમને પાણી નથી જોયો, બરાબર ને? બહુ પરિસ્થિતિ ખરાબ છે। બાકી તો બધાને જરૂર છે, સેવા કરો બધાની, એ જરૂર છે અહીંયા માંડવીમાં। પાણી કઈ તરફથી આવી રહ્યું છે આખું અને આ વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું છે? પાણી બધું ગામડામાંથી આવે છે અહીંયા, બધું ગામડા માંડવી તાલુકાના બધા ગામમાં છે, ત્યાંથી બધું પાણી આવે છે તળાવમાં। અને કયા કયા ઘરોમાં પણ પાણી હશે કે સોસાયટીઓમાં પાણી? આમાં આપણે અહીંયા બાબાવાડી સોસાયટી છે એમાં ઘણું પાણી છે, વલ્લભનગર છે એ બધું પાણી છે, ઘણું છે અહીંયા। આ બે વિસ્તારમાં બહુ પાણી ઘણું છે। અન્ય લોકો છે તેઓ પાસેથી પણ આ મુશ્કેલી, તેઓ કઈ મુશ્કેલીમાં અને કેટલા વાગે પાણી અહીંયા ઘૂસી ગયા અને હજુ પણ આ કેટલા વાગે ઓસરશે, કેટલા સમય થશે પાણી? સાહેબ આ રાતથી આવી જ લગભગ 2 દિવસથી આવી જ પોઝિશન છે પાણીની ને આવો પાણી અમને ક્યારેય પણ ન સાંભળે। આ પાણી આપણે અમારી જિંદગીમાં પહેલી વખત જોયો છે ને અંદર બહુ હાલત ખરાબ છે। લગભગ ઘણી સોસાયટી છે ને બધાના ઘરોમાં પાણી જ છે સાહેબ। ઓકે, તો ઘરના લોકો બહાર નીકળી શકતા નથી એવી સ્થિતિ છે? કઈ વસ્તુ લાવવી હોય તો તમે આ પાણીમાંથી જ નીકળીને જવું? 100% સાહેબ, કોઈને પણ નીકળવું હોય તો આ પાણીમાંથી જ નીકળવું પડશે, બીજો કંઈ ઓપ્શન જ નથી। તંત્ર દ્વારા કઈ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કે? સર આ તંત્રનું તો આ વરસાદ બંધ થાય તો પોતાનું કામ કરી વ્યવસ્થિત કરે છે। આ તંત્ર તો જાગૃત જ છે સાહેબ। તમારા લોકોને કંઈક સામગ્રી જે જરૂરિયાત હોય અથવા કોઈ ઇમરજન્સી, મેડિકલ ઇમરજન્સી થઈ તો એની કોઈ વ્યવસ્થા કરી કે નહીં? એટલે સાહેબ લગભગ તો વ્યવસ્થા થઈ જ જાય, એવું નથી કે ન થાય, ક્યારે પણ આવા કામમાં અટક્યો નથી કામ। તો આ સ્થાનિક લોકો જે છે કે તેઓની પરેશાની જે છે અત્યારે ગઈકાલ રાતથી તેઓ આ રીતે તેઓના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને અનેક સોસાયટીઓ જે છે કે આ વિસ્તારની અનેક એવી સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે। માંડવીથી નલિયા જવાનો હાઈવે જે છે તે વરસાદી પાણીમાં ગરકાવ થયો છે। આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે અનેક એવી દુકાનો જે છે તે પાણીમાં ગરકાવ થયેલી છે અને વેપારીઓ જે છે તેઓને નુકસાન જોવા મળી રહ્યું છે। અહીંના માંડવીનું આ પોસ્ટ ઓફિસ એ પણ દ્રશ્ય મારા સહયોગી કેમેરામેન નિલેશ સોસા મારી સાથે છે અને આપ દ્રશ્ય જોઈ શકો છો કે માંડવીની આ જે પોસ્ટ ઓફિસ છે કે જે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આ હાઈવે જે છે, આ સીધો હાઈવે જે છે એ સીધો માંડવીથી નલિયા તરફ જતો આ હાઈવે છે અને સ્થાનિક લોકો જે છે તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું કે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, કેવી રીતે આખો આ જે વરસાદનો કહેર છે અને આ પાણી આખો હાઈવે જે ગરકાવ થઈ ગયો છે, કેવી મુશ્કેલી પડી ગઈ છે? વરસાદ તો એટલું છે, એમાં બે મત નહીં। આ જે પાણી ભરાવ છે ને, જલ ભરાવ, એ જલ ભરાવ નગરપાલિકાના પાપે થયો છે। 3 મહિના પહેલાં મેં વિડીયા બનાવીને નાખ્યા હતા કે આ નાલીઓ સાફ કરાવો, એ નાલીઓ સાફ કરાવી નથી, એના લીધે આ પાણી ભરાય છે, એના લીધે આખી બાબાવાડીમાં પાણી ભરાણા છે। આ જે તળાવની જે ઓગનો છે આ તમે બતાડો આ બાજુ, એ ઓગનો આખી બધે પેક કરી દબાણો કરી બેઠા છે। આ દબાણો દૂર થતા નથી। આ જે નાલાઓ છે એ નાલાઓ બધે પેક કરી નાખ્યા છે, એના લીધે આખા માંડવીની પાણી ભરાય છે। માંડવીની અંદર માંડવીનો વિસ્તાર ને દરિયા વિસ્તારથી માંડવી 15 ફૂટ ઊંચો છે। માંડવી બનાવવા વાળો બુદ્ધિશાળી હતો, અક્કલવાળો હતો, એ માંડવી શહેર બનાવ્યો ને ત્યારે 15 ફૂટ માંડવી ઊંચો છે ને દરિયો 15 ફૂટ નીચો છે। અચ્છા, આ રોડ કયો છે? આ માંડવીથી માંડવી નલિયા રોડ કહેવાય। ઓકે, સીધું નલિયા હાઈવે છે? નલિયા હાઈવે છે। આ છે ને આ તળાવની ઓગન છે, એ ઓગનો આખો બધા લોક કર્યા છે જે દબાણો થકી, એના લીધે આ પાણી ભરાય છે, જેના લીધે આખી બાબાવાડીમાં પાણી ભરાણા છે। 3 મહિના પહેલા કીધો તો આખો તળાવ એ લોકોએ ખાઈ ગયા,
નગરપાલિકાના બગીચા ગાર્ડનો બનાવ્યા એ એકચ્યુઅલી તળાવ હતા. એ તળાવમાં હોટલું બની ગઈ, નગરપાલિકાની દુકાનો બની ગઈ. નગરપાલિકા આ જ ધંધો કર્યો છે અહીંયાના જે તમે સ્થાનિક વેપારી છો કે કેવું પાણી અહીંયા મુશ્કેલી કેવી? બહુ મુશ્કેલ છે પાણી હાલવામાં. અમારા કમળાવાસમાં બહુ પાણી ખરાબ છે હાલવામાં. ઘરોમાં પાણી આવે છે અમારામાં. તો લોકોના ઘરોમાં પાણી છે અને આ નગરપાલિકાના સત્તાધીશોના પાપે આ મુશ્કેલી સર્જાય છે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે. હું એ દ્રશ્ય પણ આપને બતાવીશ કે કેવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે લોકો અને આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે લોકો. અને ખાસ આ પાલિકાનો આ ગૌરવ પથ જે છે એ ગૌરવ પથ અને એ મુશ્કેલીમાં જે છે તે અત્યારે લોકો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. આખો હાઈવે જે છે તે પાણીમાં ગરકાવ થયો છે અને તેના કારણે માંડવીથી નલિયા જવાનો સંપર્ક જે છે તે કપાયેલો છે અને ક્યારે આ પાણી ઓસરશે તે કહેવું મુશ્કેલ છે.